નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। દમદાર ખબરમાં જામનગરથી સમાચાર મળી આવ્યા છે કે જિલ્લાના કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભર શિયાળે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ કાલાવડ શહેર તેમજ આસપાસના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો છે, જેના કારણે જાહેર માર્ગો પર પાણી ફરી વળ્યા છે। શિયાળાની ઠંડી વચ્ચે ચોમાસા જેવી સ્થિતિ સર્જાતા ખેડૂતોની ચિંતા જે છે વધી ગઈ છે, કારણ કે ખેતરોમાં ઊભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। જે અત્યારે શિયાળુ પાક છે એ કોઈએ વિચાર્યું પણ ના હોય કે અત્યારે માવઠાની અસર જોવા મળશે, ત્યારે શિયાળા પાકને અત્યારે નુકસાન થવાની ભીતિ સર્જાઈ રહી છે, કેમ કે ખેતરોમાં જે પાક વાવ્યા હતા એ બધા જ પાકને આ માવઠાથી નુકસાન થઈ શકે છે। અને કાલાવાડથી આ સમાચાર મળી આવ્યા છે, જામનગરના કાલાવડથી સમાચાર મળી આવ્યા છે કે જ્યાં ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ આવ્યો છે અને ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે ટીવી સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો કે ભર શિયાળે ચોમાસા જેવું લાગી રહ્યું છે, કેમ કે આ જે વરસાદ તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ વરસાદ અત્યારે આવ્યો છે। ત્યારે જામનગરથી આપણી સાથે સંવાદદાતા હર્ષલ ખંડેડિયા જોડાઈ ગયા છે। હર્ષલ, કાલાવડ તાલુકામાં અચાનક પડેલા કમોસમી વરસાદથી હાલની સ્થિતિ કેવી છે અને કયા કયા વિસ્તારોમાં વધુ અસર જોવા મળી છે? જી ચોક્કસથી ઘણી વાત કરવામાં આવે તો હવામાન વિભાગની આગાહી અનુસાર કાલાવડ તાલુકાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો, જેમાં ભર શિયાળે કાલાવડ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી વાતાવરણ આવ્યું હતું। ભર શિયાળે કમોસમી વરસાદ પડતા જગત બધા ચિંતાતુર બન્યો હતો, જેમાં ખાસ કરીને જો વાત કરીએ તો કાલાવડ તાલુકાના નવા રણુજા, દેવપુર, પીઠળિયા, દુતાપોર, ઓળીસણ, ખંડેરા, વાવડી, ખાનકોટરા, બાંગા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો। જી હર્ષલ, આ વરસાદથી ખેડૂતોના ઊભા પાક પર કેટલી અસર પડી છે અને સૌથી વધુ નુકસાન કયા પાકને થવાની ભીતિ છે? જી ચોક્કસથી અંડલી વાત કરવામાં આવે તો કમોસમી વરસાદના કારણે જગતનો રાજ ચિંતાતુર બન્યો છે અને ઊભા પાકને ભારે નુકસાન ગઈ છે, જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો જીરું, લસણ, ચણા, કપાસ, ધાણા જેવા ઘણા પાકોને નુકસાન જાય તેવી ભીતિ સર્જાઈ રહી છે। જી હર્ષલ, હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વધુ વરસાદની કોઈ આગાહી કરવામાં આવી છે કે નહીં અને પ્રશાસન દ્વારા કોઈ તકેદારી સૂચના અપાઈ છે? જી ચોક્કસથી વાત કરવામાં તો હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી આપવામાં આવતી હોય છે તેને પ્રશાસન દ્વારા તેને જાહેરાત કરવામાં આવતી હોય છે। પ્રશાસન દ્વારા જાહેરાત કરવામાં આવતી હોય છે કે શિયાળુ પાકને કોઈ નુકસાન ન થાય તેવી તકેદારી રાખવાની, પરંતુ કુદરતના સામે તો કોઈ જીતી શકતું નથી। જી હર્ષલ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર।